પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 8 અને એનો પાઠ નંબર 1 બજારમાં સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે આપણે પ્રશ્નોની ચર્ચાઓ કરીએ. તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક રમતવીર આવે અને ત્યારે તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે તમે એને કેવા પ્રશ્નો પૂછશો એ પ્રશ્નોની યાદી તમારે લખવાની છે. ઉદાહરણ તરીકે કોઈ ગામની અંદર કોઈ સૈનિક કે રમતવીર આવ્યા હોય તો એને આપણે કેવા પ્રશ્નો પૂછી શકીએ? તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? સૈનિક બનવા માટે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું? સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ અમને જણાવો. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો અને વિડીયો ગમતા હોય તો એને લાઈક. પ્રશ્ન 2, હું પણ બનીશ મહાન. આ પંક્તિનો સાર તમારા શબ્દોમાં લખો. આપણા દેશની પ્રગતિ થાય, વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ. મારી અંદર દેશદાસ રાષ્ટ્ર પ્રત્યે એક લાગણી પેદા થાય તેવા પ્રયત્ન કરીશ. હું એવા કામો કરીશ જેથી દેશને મારા નામ વિશ્વમાં મોખરે રહે. સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ. રાષ્ટ્રીય પ્રતીક પ્રત્યે હંમેશા આદરભાવ રાખીશ તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયાસ કરતો રહીશ. આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયાસ કરવાનો છું. પ્રશ્ન 3, તમે ગઈકાલના દિવસ કેવી રીતે વિતાવ્યો છે? તમે એ દિવસમાં શું શું કર્યું એનું એક વર્ણન ડાયરી સ્વરૂપે લખો. આજે સવારે હું જાગ્યો, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ અને ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો. ત્યારબાદ નાસ્તો કર્યો અને સમાચાર પત્ર વાંચવા બેઠો. આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો. બપોર પછી મિત્રો સાથે ખેતરમાં ફરવા માટે ગયો. ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી. ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો સાથે વાતચીત કરી. ત્યારબાદ સાંજનું જમ્યા અને પછી થોડીવાર મિત્રો સાથે બેઠો અને સવારે વહેલા સ્કૂલે જવાનું હોવાથી સૂઈ ગયો. પ્રશ્ન 4, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો અને તેના તમારા શબ્દોની અંદર લખવાનું છે. અહીં ચિત્રો આપેલું છે, એની અંદર કઈ કઈ વસ્તુઓ છે, શેનો ઉપયોગ થયેલો છે, આ ચિત્ર શેનું છે એ તમારે તમારા શબ્દોની અંદર વર્ણવાનું છે, લખવાનું છે. આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ બહુ જ મજાનો હોય, અનેરો હોય. સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તા કરવાનો પણ લાહવો કંઈક અલગ જ હોય, જુદો જ હોય. મેળામાં ખૂબ જ મજા આવે. મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો જ હોય. નીચે આપેલા ચિત્રોમાં રહેલ તફાવત શોધી અને તમારે લખવાનું છે. એક ચિત્રમાં એક સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. ચિત્ર 1માં ઘરની ઉપર ચીમની છે જ્યારે બીજા ચિત્રમાં નથી. ચિત્ર 1માં તળાવ છે જ્યારે બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રની અંદર 6 વૃક્ષો દેખાય જ્યારે બીજા ચિત્રની અંદર 5 વૃક્ષો દેખાય. આ ચિત્ર તમારે પહેલા ઝીણવટથી જોવાનું છે અને પછી બંને વચ્ચેનો ભેદ શું છે એ લખવાનું છે. પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં, જ્યારે બીજા ચિત્રની અંદર બંને કૂકડા એકબીજાની એક જ દિશામાં છે. પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા અને ધોળા રંગની છે. પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું જ્યારે બીજા ચિત્રમાં કાદવ નથી. નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવાડામાં નહીં જેવું પાણી હતું. કરશને નિશાસો નાખ્યો. એને નજર ફેરવીને ગમણ તરફ જોયું. પોતાના બંને બળદને જોઈ એ જાણે ભાગી પડ્યો. એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો. કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે શું? હવાડામાં ઘણું થોડું પાણી હતું. કરશને દુખતી આહ નાખી. આ મતલબનો વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરશને ફરીથી નિશાસો નાખી આકાશ સામે જોયું. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલ જગ્યા એને ગમાણ કહેવાય. કરશને કેમ આકાશ સામે જોયું? કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. બળદ વાગોળતો હતો. રેખાંકિત શબ્દનો અર્થ લખો. પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે
ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે. આ ક્રિયાને વાગોળવું એવું કહેવાય. તમે જોયેલા બજારનું વર્ણન કરો. બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે. બજારમાં મોટી મોટી દુકાનો છે, કોમ્પ્લેક્સ મોલ છે, મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે. વાહનો પાર્ક કરવા માટે અલગથી જ સુવિધા હોય છે. બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે સુવિધાઓ પણ બજારમાં હોય છે. બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારીઓ પણ જોવા મળે છે. બજારમાં સવાર સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે તો વધારે ભીડ થાય છે. બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે. તમારા ગામની બજારમાં અને તમારા તાલુકાની બજારમાં તફાવત શું છે એ તમારે લખવાનો. અમારા ગામની બજાર ખૂબ જ નાની હોય, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય, તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી છે. ગામની બજારો દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે. અમારા ગામની બજારમાં મોટા ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે. તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે એ માટે જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? સૌ પ્રથમ એક માધ્યમ છે, શિક્ષકને પૂછીશ. મારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કંઈક નિબંધ લખવું હોય તો પહેલાં શું કરવાનું? શિક્ષકને પૂછવાનું. ઘરના વડીલો પાસે કંઈક માહિતી હોય તો એના વિશે એને પણ પૂછી શકાય. મારા મિત્રોને પૂછીશ, લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ અને ખાસ તો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ. સરદાર પટેલનો જન્મસ્થળ વિશેની માહિતી, સરદાર પટેલનું બાળપણનું જીવન કેવી રીતે ગુજર્યું અથવા તો કેવી રીતે વ્યતીત થયું એની વિશે, સરદાર પટેલના ભણતર વિશેની માહિતી, ત્યારબાદ સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી, સરદાર પટેલ અંગ્રેજો સામે લડેલી લડત વિશેની માહિતી. ત્યારબાદ પ્રશ્ન 9 છે, આત્મનિર્ભર ભારત અંતર્ગત આત્મનિર્ભરતા કેવી રીતે બની શકો? કેવી રીતે આત્મનિર્ભરતા બની શકો? હું આત્મનિર્ભર બનવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી નવી પદ્ધતિઓ અપનાવવા, ભારતને જે વસ્તુઓ આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. મારા દેશમાં લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ. ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનવા માટે આવા પ્રયાસો કરતો રહીશ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.